હાલમાં એક સમાચાર મળી રહ્યા છે કે ધારી ગીર પૂર્વ વન વિભાગની હદમાં આવતું રાજુલા વિસ્તારના બાબરકોટની પાસે 75 હેક્ટર જેટલી જમીન, કિંમતી જમીન વન્યજીવો માટેની એક ખાનગી કંપનીને માઇનિંગ માટે આપી દેવાનો કારસો ચાલી રહ્યો છે. તો આ ખૂબ જ ગંભીર બાબત છે. જ્યારે વન્યજીવો માટેનું જે રિઝર્વ અભયારણ્ય છે, રિઝર્વ ફોરેસ્ટની જે જગ્યા છે એ ખાનગી કંપનીને આપી દેવામાં આવે ને એ પણ માઇનિંગ માટે, તો આ બિલકુલ અયોગ્ય અને બિલકુલ ખોટું પગલું છે. વન્યજીવોનું નિકંદન કાઢવાનો આ એક કારસો છે. આમ જોવા જઈએ તો આ જે 75 હેક્ટર જે જગ્યા છે તેમાં જે છેલ્લી સિંહ ગણતરી થઈ એ વખતે વન વિભાગે પોતે કબૂલેલું છે કે અહીંયા આગળ 40 જેટલા સિંહોનો વસવાટ છે. અને છેલ્લા 3 મહિનાની જો સિંહ ગણતરી આપણે જોઈએ પુનઃઅવલોકન, તો એની અંદર 51 જેટલા સિંહોનો વસવાટ આ બાબરકોટ વિસ્તારની અંદર છે. તો ત્યારે આ રીતના માઇનને જમીન આપવી અને સિંહોનું રહેઠાણ છીનવવું એ બિલકુલ અયોગ્ય છે. બીજું કે જે પ્રમાણે આની પ્રપોઝલ તૈયાર થઈ છે અને એ પ્રપોઝલની અંદર જણાવવામાં આવ્યું છે કે 5500 જેટલા વૃક્ષો અને 20 પ્રજાતિના કિંમતી વૃક્ષોને માઇનિંગ માટે કાપી નાખવામાં આવશે. તો સરકારશ્રી બેવડી નીતિ કેમ કરી રહી છે? એક બાજુ વૃક્ષારોપણની વાતો કરી રહી છે, વૃક્ષારોપણ ખાલી કાગળ પર થાય છે અને જે વૃક્ષો વર્ષોથી જે ટકેલા છે એ વૃક્ષોને ઉખાડી ફેંકવા માટે વન વિભાગ અને સરકાર મક્કમ બની છે. તો આ ખૂબ જ ગંભીર બાબત છે. બીજી વસ્તુ કે જ્યારે માઇનિંગ થતું હોય અને માઇનિંગની કંપની સિંહો માટે બીજી જગ્યા ફાળવી રહી છે, પણ બીજી જગ્યા શું સિંહો માટે યોગ્ય પુરવાર થશે? કોસ્ટલના સિંહોની વર્તણૂક અલગ છે. આ કોસ્ટલ વિસ્તાર છે અને કોસ્ટલના સિંહોની વર્તણૂકનો અભ્યાસ કર્યા વગર જ્યારે આ જે ખાનગી કંપની છે એ બીજી જગ્યાએ સિંહો માટેની વ્યવસ્થા ઊભી કરે છે, તો શું સિંહો ત્યાં આગળ રહી શકશે? અને બીજી વસ્તુ કે આટલી કિંમતી જમીન વન્યજીવો માટેની ખૂબ જ જરૂરિયાતવાળી જગ્યાને ખાનગી કંપનીને આપી દેવાનો કારસો આ ખૂબ જ ગંભીર બાબત છે. છેલ્લા 10-11 વર્ષથી આ કંપની આ જગ્યા હથિયાવવા માટે અનેકવાર પ્રયાસ કરી ચૂકી છે, પરંતુ 2016થી લઈને અત્યાર સુધીના જેટલા પણ વન વિભાગના અધિકારીઓ આવ્યા એ લોકોએ આ પ્રપોઝલને નકારી કાઢી છે, સ્પષ્ટ રીતે નકારી કાઢી હતી. અને હવે અત્યારે જ્યારે આ જમીન ખાનગી કંપનીને ફાળવવાનો જે કારસો રચાઈ રહ્યો છે તે જોતાં 100% વન વિભાગ પર સવાલ ઉઠે છે. વન વિભાગની સાથે સાથે સરકારની જે બેવડી નીતિ છે એની પર સવાલ ઉઠે છે. સરકારે આમાં સંજ્ઞાન લેવાની જરૂર છે કે સિંહો માટેનું જે કોરિડોર છે જે બાબરકોટનો, અને એ વન વિભાગ પોતે 2023-24ના જે રિપોર્ટની અંદર પોતે કહી રહ્યા છે કે ભાઈ જે 21 કોરિડોર છે સિંહો માટેના, એમાં 20મા નંબરનો આ જે કોરિડોર છે તો એની અંદર જે સિંહો છે એની અવરજવર છે, 51 જેટલા સિંહોની અવરજવર છે. અને વન વિભાગ આની અંદર નકારે છે કે અહીં કોઈ કોરિડોર નથી. તો શું વન વિભાગનો જૂનો રિપોર્ટ ખોટો છે? અત્યારે સિંહોની વસ્તી વધી છે, સાથે સાથે વિસ્તાર પણ વધાર્યો છે. બીજી વસ્તુ ઉડીને આંખે વર્ગે એવી એ છે કે ગીરથી દૂર જ્યારે 51 સિંહો આ વિસ્તારની અંદર રહેતા થયા હોય, ત્યારે ભવિષ્યમાં ગીરની અંદર કોઈ મિસહેપનિંગ થાય અને કોઈ રોગચાળો ફાટી નીકળે ત્યારે આ સિંહો બચી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ આની અંદર આ જમીન આપવાના કારસાની અંદર એક એવું પણ જોવા મળ્યું છે કે ગીરથી દૂર છે એટલે આ સિંહોનું રહેઠાણ નથી એટલે આ જમીન આપી દો. તો આ ખૂબ જ ગંભીર બાબત છે અને વન વિભાગે પોતે સંજ્ઞાન લેવાની જરૂર છે. વન વિભાગની સાથે સરકારે પણ, અને જો આમ કરવામાં નથી આવતું અને માઇનિંગ કંપનીને જ જગ્યા આપી દેવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સિંહોનું રહેઠાણ સિંહોને પાછું આપવામાં આવશે. જ્યારે દરિયાઈ વિસ્તારમાં માઇનિંગ થતું હોય ત્યારે દરિયાનું ખારું પાણી જમીનની અંદરથી કૂવામાં જતું હોય છે. એગ્રીકલ્ચર જે ખેડૂતો ખેતી કરતા હોય છે તો એગ્રીકલ્ચરને નુકસાન થશે, ખારો પાટો વધતો જશે. અને જે પ્રમાણે રિઝર્વ ફોરેસ્ટ છે કે રિઝર્વ ફોરેસ્ટ એક જાતનું રક્ષણ આપી રહ્યું છે આસપાસના ખેતરોને, ખેડૂતોને જે ફાયદો થઈ રહ્યો છે, તો એ માઇનિંગ કંપની દ્વારા માઇનિંગ કરી નાખવામાં આવવાથી નુકસાન થશે અને ખારો પાટો વધશે. બીજી બાજુ સિંહોનું નિવાસસ્થાન જશે. સિંહોનું નિવાસસ્થાન તો જશે જ, સાથે વૃક્ષોનું પણ નિકંદન નીકળશે. અને શા કારણથી વન વિભાગ અને ગુજરાત સરકાર આ કંપનીને જમીન આપી રહી છે માઇનિંગ કરવા માટે, વિકાસ કરવા માટે? તો વિકાસ ખૂબ જરૂરી છે, પણ પર્યાવરણ, વન્યજીવો અને ખેતીના ભોગે વિકાસ હોય નહીં. વિકાસ માટેના બીજા રસ્તાઓ પણ છે
જે જરૂરીવાળી વસ્તુ છે એ કરવી જોઈએ, પણ સિંહો માટે, વન્યજીવો માટે, વનો માટે સકારાત્મક વિચાર કરવો જોઈએ સરકારે. અને કોઈપણ જાતના આવા ખોટા જે કારસા રચવામાં આવે છે એ સરકાર તાત્કાલિક બંધ કરે. અને વન વિભાગ પણ તાકીદ કરવામાં આવે છે કે જે કોરિડોર તમે જાહેર કરો છો અને પછી લખીને આપો છો કે કોરિડોર નથી અહીંયા આગળ, તો આ ખૂબ જ ગંભીર બાબત છે. અને સિંહોનું રહેઠાણ સિંહોને પાછું આપી દેવામાં આવે ને આ જે કંઈ પ્રપોઝલો છે એને ખારીજ કરવામાં આવે.